हेलो, मेरा नाम है कल्पना गुप्ता और आपका हमारे चैनल में स्वागत है। और आज के मुख्य समाचार इस प्रकार से हैं। ગુરુ ભગવંતનું મેમનનગર અમદાવાદમાં ચાતુર્માસ પ્રવાસમાં હરિહંતનગર જૈન સંઘના આંગણે સુમતીનાથ જિનાલય મધ્યે પરમ પૂજ્ય શ્રી દર્શનેશ સુરેશ્વર મહારાજ સાહેબે ગુરુદેવે પ્રાસંગિક પ્રવચન કર્યું. બહુ મોટી સંખ્યામાં જૈન સમુદાય ભાવિક ભક્તોએ મહામૂલા અવસરનો લહાવો લીધો. વિચાર કરો કે જ્યાં પરમાત્મા રવિનાથ હોય ત્યાં દર્શન યશ સુરેશ્વરજી મહારાજ આવ્યા, મુનિરાજ શ્રી ઘરમાં યશ સુરેશ્વરજી મહારાજ આવ્યા, પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન દીપ્તિ પ્રજ્ઞા શ્રી
શ્રમણી વૃંદ આવ્યું. ગુરુદેવ કેવા મળ્યા? આ આચાર્ય ભગવંત કેવા? તો કદાચ ઝવેરી પાક જૈન સંઘને પૂછો ને કે આચાર્ય ભગવંત કેવા, ગુણોત્તરા કેવા? હજી અદ્ભુત. હંમેશા આપણું કેવું છે ખબર છે? દીકરા દીકરીનું સગપણ કરવા જઈએ ને તો ચારે બાજુ બાયોડેટા લઈએ. એમના બિલ્ડિંગની અંદર કોણ રહે છે, દીકરો કેવો, દીકરી કેવી, ચારે બાજુથી બાયોડેટા લઈએ. અને અત્યારે જૈન શાસનની અંદર, જૈન સમાજની અંદર જો ગુરુ ભગવંત પધારવાના હોય ને તો સંઘવાળા જે તે સંઘની અંદર એ ગુરુ ભગવંતનો પણ બાયોડેટા કેટલા ટકા યોગ્ય છે? આજે મારે